હા, તો મિત્રો તમે જોઈ શકો છો આપણો માત્ર 7 વોલ્ટનો 6થી આ બલ્બ ગ્રો થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. હેલો મિત્રો, હું છું સંજય. તો મિત્રો આજે આપણે એક માત્ર સેલની મદદથી એલઈડી બલ્બને સળગાવીશું મિત્રો, જે 220 વોલ્ટનો હોય છે. અને એ માત્ર એક સેલની મદદથી આપણે આજે એને ચાલુ કરવાના છીએ. તો એની માટે આપણે બનાવવું પડશે એક નાનકડું ઇન્વર્ટર. તો મિત્રો એ ઇન્વર્ટર કેવી રીતે બનાવવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, અને તમે પણ ઘેર એ ઇન્વર્ટર બનાવી શકો છો. અને એક માત્ર એક આવો નાનકડો સેલ હોય છે જે 6 વોલ્ટનો, કાં તો પછી એક આવો કોઈ બી સેલ હોય, એ સેલની મદદથી તમે પણ એક 60થી 80 40 વોલ્ટ કોઈ બી એલઈડી બલ્બ તમે સળગાવી શકો છો મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. અને એ ઇન્વર્ટર કેવી રીતે બનાવવાનું છે તો હું તમને પૂરી માહિતી તેમાં આપીશ. તો મિત્રો ચાલો આપણે હવે નાનકડું ઇન્વર્ટર બનાવીએ. અને જો વિડીયો પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો, અને યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો મિત્રો, તો આપણે એક કનેક્શન કરી લીધા છે. હવે હું તમને આ કનેક્શન સમજાવી દઉં. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આપણું 882નું એક ટ્રાન્ઝિસ્ટર છે, જેના 3 લેગ છે. 3માંથી વચ્ચેવાળો જે લેગ છે એને આ સાઈડ લગાવ્યો છે પહેલા પોઈન્ટ ઉપર. અને એનો એક પહેલો લેગ છે એ તમે જોઈ શકો છો. અહીંયાથી એક કાળો વાયર જે તમને દેખાય છે એ સીધો આપણો બેટરીમાં જશે. એની બીજી સાઈડ તમે જોઈ શકો છો આ લાલ વાયર, એ પણ આપણી આ બેટરીની અંદર જશે. અને જ્યાં લાલ વાયર મારે છે ત્યાંથી 1K નું રજિસ્ટર સામેની પહેલા લેગ પર લીધું છે. અને કેપેસિટરનો જે ત્રીજો લેગ તમને દેખાય છે ટ્રાન્સફોર્મર છે, એને ડાયરેક્ટ શોર્ટ કરી દીધો મેં. અને આ 2 વાયર તમને જે દેખાય છે એ સીધા આપણા એલઈડી બલ્બમાં જશે મિત્રો. તમે જોઈ શકો છો આ બંને વાયર. તો આ કનેક્શન છે. આમાં જે કમ્પોનન્ટની જરૂર પડે છે તમે જોઈ શકો છો. આ એક નાનકડું ટ્રાન્સફોર્મર છે, એ મેં ચાર્જરની અંદરથી કાઢ્યું છે. આ એક 1K નું રજિસ્ટર છે, આ તમે જોઈ શકો છો 1K નું રજિસ્ટર. અને D882નું આ ટ્રાન્ઝિસ્ટર છે. તો હવે આપણે અહીંયા આ એક નાનકડો આ 7 વોલ્ટનો પાવર જે આવે છે બેટરી, એનાથી આ એક એલઈડી બલ્બને આજે આપણે સળગાવીશું. તો આપણે એક મિની ઇન્વર્ટર બનાવ્યું છે મિત્રો. અને મિની ઇન્વર્ટર તમે કહી શકો છો. તો આનું કનેક્શન કરતાં પહેલાં મેં તમને હવે જણાવી દીધું. અને હવે આને કોઈ એક જગ્યાએ ફિક્સ કરવું પડશે, કારણ કે આમાંથી હાઈ વોલ્ટ નીકળે છે. તો એની માટે મારે આને ફિક્સ બનાવવું પડશે. આ મેં તમને બહારથી પહેલું વાયરિંગ બતાવી દીધું મિત્રો. તો આ રીતનું વાયરિંગ કરવાનું છે, તમે ઘરે કરી શકો છો. અને આસાનીથી એક પાવરની મદદથી આવો એલઈડી બલ્બ તમે સળગાવી શકો છો. તો એની માટે આની પર કાં તો સેલો ટેપ પેટી દઈએ, કાં તો આને ફિક્સ કરી દઈએ. કારણ કે આ રીતે ખુલ્લું અને રખાય નહીં મિત્રો, કારણ કે આમાં હાઈ વોલ્ટ 240 વોલ્ટ સુધી સપ્લાય મળવાની છે. તો મિત્રો આ એક જે આપણે દોરી બેઠવાનું હોય છે, તો આની અંદર આપણે ફિક્સ કરી લઈશું. તો મિત્રો આપણું મિની હાઈ વોલ્ટ જે ઇન્વર્ટર હોય છે એ તૈયાર છે. તો એને આપણે આ સેલના મદદથી ગોળાને, એ 220 વોલ્ટનો ગોળો જે હોય છે તેને સળગાવીશું એલઈડી બલ્બને. તો આપણું આ મિની ઇન્વર્ટર તમે જોઈ શકો છો બંને બાજુથી મેં ફિક્સ કરી લીધું છે. કારણ કે આ હાઈ વોલ્ટ છે, પહેલાં પણ મેં ખુલ્લું રાખીને ટ્રાય કર્યો હતો મિત્રો, પણ એમાં મને પણ શોર્ટ લાગ્યો હતો. કારણ કે આનું હાઈ વોલ્ટ બહુ ઝટકો મારે છે, જેને કારણે મારે એને ફિક્સ કરવું પડ્યું. તો હવે આપણે સૌથી પહેલાં તો આ એલઈડી બલ્બ જે છે 220 વોલ્ટ, એને આપણે ટ્રાય મારીશું. અને હું તમને બતાવીશ કે આ જે 220 વોલ્ટનો જે બલ્બ છે
તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે કનેક્શન કરી લીધું છે અને હવે ટ્રાય કરીશું કે શું આ 220 વોલ્ટનો બલ્બ જે એક સામાન્ય પાવરથી જે આપણે 7 વોલ્ટનો પાવર હોય છે ત્યાંથી સળગે છે કે નહીં. હા, તો મિત્રો તમે જોઈ શકો છો આપણો માત્ર 7 વોલ્ટનો 6 થી 7 વોલ્ટનો પાવર છે. બેટરી જે જૂના જે ચાર્જિંગ બલ્બ આવશે એની અંદર આવશે, તો એનાથી આ બલ્બ ગ્રો થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આની અંદર બીજું કોઈ કનેક્શન નથી મિત્રો. તમે જોઈ શકો છો જેવો હું અહીંયા વાયર અડાડું છું તો આ LED બલ્બ સળગી રહ્યો છે. તો મિત્રો શું અને તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આ ચેનલ પર આવા જ વિડીયો તમને જોવાના મળશે મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હાઈ વોલ્ટ 220 વોલ્ટનો તમે જોઈ શકો છો પેનાસોનિકનો છે. એ બલ્બના આપણે આ રીતે એક સામાન્ય પાવરથી ગ્રો કર્યો છે મિત્રો. તો આવી જ વિડીયો જોવા માટે આપણા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હવે હું તમને 220 વોલ્ટમાં પણ આને સળગાવીને બતાવીશ. તો મિત્રો તમે જોઈ શકો છો આ 220 વોલ્ટમાં આ બલ્બ સળગ્યો.